ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું, જે અંતર્ગત જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની સતત ત્રીજી વખત જીત હાંસલ થઈ હતી। રાજેશ ચુડાસમાએ પોતાની જીત બાદ જિલ્લાના વિકાસના કામ કરવા એ જ તેનું ડ્રીમ હોવાની વાત જણાવી હતી। જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે વહેલી સવારથી મતગણતરી શરૂ થઈ ગઈ હતી। રાજેશ ચુડાસમાએ પોતાની જીત બાદ મતદાતાઓનો આભાર માન્યો હતો અને જિલ્લાના વિકાસના નિરંતર કામો કરવા એ એમનું સ્વપ્ન હોવાની વાત જણાવી હતી। રાજેશ ચુડાસમા સતત ત્રીજી વખત જૂનાગઢ લોકસભા બેઠક પરથી ચૂંટાયા છે। બીજી તરફ કોંગ્રેસના હીરા જોટવાએ પોતાની હાર સ્વીકારી હતી અને પ્રજાના નિર્ણયને શિરોમય જણાવ્યું હતું। ઉપરાંત હારની સમીક્ષા કરીશું એ વાત પણ તેઓએ જણાવી હતી। આગામી દિવસોમાં પણ પ્રજાના કામ કરતા રહેશું તેવી વાત હીરા જોટવાઈએ જણાવી હતી। અને સૌ સમાજનો વિનુભાઈ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે ત્રીજી વખત આ વિસ્તારની મને સેવા કરવાની તક આપી છે, ત્યારે એમનો હું ખૂબ આભાર માનું છું। આવનારા સમયમાં વિસ્તારમાં નાના મોટા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વહેલી તકે પૂર્ણ કરીશું એવો હું તમને વિશ્વાસ અપાવું છું। જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ 10,57,000 મતમાંથી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને 5,78,516 મત મળ્યા, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર 4,44,156 મત મળ્યા હતા। ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ 1,34,260 મતથી જીત મેળવી હતી। નોટાને 13,434 મત મળ્યા હતા। સ્વાભાવિક રીતે 18 લાખ મતદારો હોય, 7 વિધાનસભા હોય, 18 વર્ણ હોય, એમાં ક્યાંક કોઈને રીઝવવામાં કાસા પડ્યા હોય, કોઈની ગેરસમજ દૂર કરવામાં અમે ક્યાંક ટૂંકા પડ્યા છે, એમની આવતા સમયમાં ગેરસમજ દૂર કરશું, એમને રીઝવવાનો પ્રયાસ કરશું અને એમને જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ અને એમણે જે અંડર એસ્ટિમેટ કરી છે, પેલાથી જ એવી વાત થતી હતી કે મોદી સાહેબને જોઈને મત આપો, ઉમેદવારને જોઈને નહીં, અને એક્ઝેક્ટલી એ મોદી સાહેબ અને હીરાભાઈ લડ્યા હોય એવો ઘાટ પણ આ સીટ ઉપર થયો છે। એ આપ જોઈ શકો છો। ત્યારે આવતા સમય માટે પણ લોકશાહી બચાવવા માટે અને જૂનાગઢના લોકો માટે અમે લડતા રહેશું અને ફરી પાછા અમારો એક દિવસ સોનાનો સૂરજ ઉગશે અને આશા સાથે આગળ વધતા રહેશું। જૂનાગઢ લોકસભા બેઠક સોરઠની અતિ મહત્વની બેઠક માનવામાં આવે છે, ત્યારે ભાજપે ફરી અહીં ભગવો લહેરાવતા કોંગ્રેસની હાથ ફરી નિરાશા સાંપડી હતી।